નમસ્કાર કે ટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીના પૈસા ફ્રીજ કે જ્યાં બેંકોએ વેપારીઓના 500 કરોડ કર્યા ફ્રીજ કે જ્યાં બેંકોએ વેપારીઓના 500 કરોડ રૂપિયા ફ્રીજ કર્યા છે, ત્યારે પોલીસની દર દિવાળીની હરકત સામે રોષ જોવા મળ્યો છે। ત્યારે ભૂતકાળમાં પણ આ રીતે ફ્રીજ થયા હતા ખાતાઓ કે જ્યાં વેપારીઓએ CR પાટીલને રજૂઆત કરી છે। ત્યારે આ મુદ્દે ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે, જ્યાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બતાવી ખાતા ફ્રીજ કરવામાં આવે છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। ઉલ્લેખનીય છે કે દિવાળી નજીક આવી રહી છે અને જ્યાં સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીના પૈસા ફ્રીજ કરવામાં આવ્યા છે, ત્યારે બેંકોએ વેપારીઓના 500 કરોડ ફ્રીજ કર્યા છે। ત્યારે પોલીસની દર દિવાળીની હરકત સામે રોષ જોવા મળ્યો છે। ત્યારે ભૂતકાળમાં પણ આ રીતે ફ્રીજ થયા હતા વેપારીઓના ખાતાઓ કે જ્યાં આ અંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ જે મંત્રાલયના મંત્રી CR પાટીલની આ અંગે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે, જ્યાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બતાવી ખાતાઓ ફ્રીજ કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। વેપારીઓ મોટા પાયે જે બજારમાં માલ સામાન જે વેપાર કરતા હોય છે, ત્યારે તેને લઈને હવે કહી શકાય કે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે સુરતના વેપારીઓ માટે, કે જ્યાં સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીઓના પૈસા ફ્રીજ કરવામાં આવ્યા છે, ત્યારે બેંકોએ વેપારીઓના 500 કરોડ ફ્રીજ કર્યા છે। ત્યારે પોલીસની દર દિવાળીની હરકત સામે રોષ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જ્યાં દર દિવાળીએ આ પ્રકારની જે હરકત કરવામાં આવે છે, વેપારીના ખાતા ફ્રીજ કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ વેપારીઓના ખાતા જે ફ્રીજ કરવામાં આવતા વેપારીઓમાં એક આક્રોશ જોવા મળ્યો છે, એક રોષ જોવા મળ્યો છે। ત્યારે આ સાથે ભૂતકાળમાં પણ આ રીતે જે ખાતાઓ જે ફ્રીજ કરવામાં આવતા હતા અને લઈને વેપારીઓને હાલાકી ભોગવવી પડી છે। ત્યારે વેપારીઓએ આ અંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિના કેબિનેટ મંત્રી CR પાટીલને આ અંગે રજૂઆત કરી છે અને આ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે। આ સાથે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બતાવી જે ખાતાઓ ફ્રીજ કરવામાં આવ્યા। ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી, કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે। પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે। ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવી છે। એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે। આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા, ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે। હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના સાવલીમાં રહીશોનો હલ્લાબોલ। વડોદરાના સાવલીમાં રહીશોનો હલ્લાબોલ। ત્યારે રહીશો દ્વારા સાવલી GBનો ઘેરાવો કરવામાં આવ્યો। સાવલી GBને કરવામાં આવી તાળાબંધી। ત્યારે GBનો ઘેરાવ કરી ગેટ બંધ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા,
જ્યાં 2 દિવસથી લાઇટ બંધ રહેતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો, ત્યારે ગ્રામજનો અચોક્કસ મુદતના ધરણા પર ઉતર્યા છે. ત્યારે બેદરકારીથી વૃદ્ધા અને પશુનું મોત નીપજી ચૂક્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાના સાવલીથી મહત્વના સમાચાર, 2 દિવસથી વીજળી ગુલ હોવાથી રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આખરે વડોદરાના સાવલીમાં રહીશોએ હલ્લાબોલ કર્યો છે. રહીશો દ્વારા સાવલી જીબી કચેરી જે તેનો ઘેરાવો કર્યો છે, જ્યાં સાવલી જીબીને તાળાબંધી કરવામાં આવી છે. ત્યારે જીબીનો ઘેરાવો કરી ગેટ બંધ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 2 દિવસથી લાઇટ બંધ રહેતા સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને જેને લઈને તાળાબંધી કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે, ધરણા પ્રદર્શન કર્યા છે. અચોક્કસ મુદતના ધરણા ઉપર જોવા મળ્યા છે. ત્યારે બેદરકારીથી વૃદ્ધા અને પશુનું પણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી વીજળી ગુલ છે અને જેને લઈને સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં અસહ્ય બફારો પણ છે અને જેને લઈને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે વડોદરાના સાવલીના રહીશો આખરે હલ્લાબોલ કરવા મજબૂર બન્યા, જ્યાં 2 દિવસ વીજળી ગુલ હતી અને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે આખરે લોકોની ધીરજ ખૂટી અને લોકો દેખાવ કરવા માટે, ઘેરાવ કરવા માટે આવ્યા અને જીબીનો ઘેરાવ કરી જીબી કચેરીને તાળાબંધી કરવામાં આવી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો એકત્રિત થઈ અને જીબી કચેરી જે છે તેનો મુખ્ય ગેટ છે એ ગેટને તાળાબંધી કરતા હોય તે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં તમે સમજી શકો છો કે આ રહીશો છે, રહીશોનો આક્રોશ 7મા આસમાને પહોંચી ગયો છે કે જ્યાં તમામ ગ્રામજનો એકત્રિત થઈ અને જે જીબીની કચેરી છે તેને રીતસરની તાળાબંધી કરતા હોય તે રીતના દ્રશ્યો છે કે જ્યાં લોકોની પણ ધીરજ ખૂટી, કારણ કે 2 દિવસથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે. 2 દિવસથી વીજળી ગુલ છે અને જેને લઈને ગ્રામજનોમાં એક આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આખરે આક્રોશ જે છે તેને લઈને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. ત્યારે ગ્રામજનો દ્વારા અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસથી વીજળી ગુલ થતા આ બેદરકારીથી એક વૃદ્ધા અને પશુનું પણ મોત નીપજ્યું છે. તે રીતના પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જીબીની આ બેદરકારીથી એક વૃદ્ધા અને પશુનું મોત નીપજ્યું છે. ત્યારે હવે આખરે ક્યારે વીજળી મળશે તે તો હવે સમય બતાવશે, પરંતુ હાલ તો જે સામાન્ય નાગરિકો છે એ રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય નાગરિકોમાં, કારણ કે 2 દિવસથી લાઇટ નથી અને જેને લઈને રહીશો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે અને જેને લઈને અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવ્યા છે. ત્યારે હવે જીબી કચેરી દ્વારા લાઇટ જે છે આપવામાં આવશે, લાઇટ શરૂ કરવામાં આવશે કે કેમ, કે પછી આ રીતનું જ વાતાવરણ જોવા મળશે તે તો હવે સમય બતાવશે. પરંતુ હાલ તો આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2 દિવસથી વીજળી ગુલ છે અને જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આખરે જીબી કચેરીને તાળાબંધી કરી લોકો અચોક્કસ મુદતના ધરણા પર ઉતર્યા છે. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાની MS યુનિવર્સિટીમાં જીવના જોખમે ફોટોશૂટ જોવા મળ્યો. મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાં જીવના જોખમે ફોટોશૂટ. ત્યારે આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ પર કરાવ્યું ફોટોશૂટ. કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવ્યું ફોટોશૂટ કે જ્યાં યુવાનોનો ફોટોશૂટ કરતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે યુનિવર્સિટીની સિક્યોરિટી માત્ર દેખાવ પૂરતી હોય તેવું જણાઈ રહ્યું છે કે જ્યાં યુવાન ગુંબજ પર કઈ રીતે ચડ્યો તે સૌથી મોટો સવાલ છે, કારણ કે દરેક યુનિવર્સિટીમાં જે સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે, પરંતુ અહીં જે યુવાન આ ગુંબજ પર કેવી રીતે ચડ્યો તે મોટો પ્રશ્ન છે કે જ્યાં MS યુનિવર્સિટીના સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થયા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગુંબજ પર જે યુવાન કહી શકાય કે ફોટોશૂટ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ યુવાન દ્વારા જે કહી શકાય જે ગુંબજ ઉપર ચડી ફોટોશૂટ કરવામાં આવ્યું છે, જ્યાં યુવાનનો જીવ જશે તો કોણ જવાબદાર? જ્યાં સિક્યુરિટી ઉપર, જ્યાં MS યુનિવર્સિટીની સિક્યુરિટી ઉપર ખાસ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આખરે યુવાન આ ગુંબજ ઉપર કેવી રીતે પહોંચ્યો. જો સિક્યુરિટી પોતાનું કાર્ય કરતી હોત તો આ યુવાન
જે આ ગુંબજ ઉપર પહોંચી ના શક્યો હોય, પરંતુ અહીં તો પ્રશ્ન એ થાય છે કે યુવાન આખરે કેવી રીતે પહોંચ્યો ગુંબજ ઉપર કે જ્યાં MS યુનિવર્સિટીની સિક્યુરિટી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તે રીતનું જણાઈ રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ ઉપર જે યુવાન ફોટોશૂટ કરાઈ રહ્યો છે કે જ્યાં ફોટો પડાવવા માટે આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ ઉપર ચડ્યો છે યુવાન, ત્યારે આ યુવાનનો જીવ જશે તો કોણ જવાબદાર? જ્યાં શિક્ષણમાં આ રીતે જે કહી શકાય શિક્ષણ સંસ્થાઓમાં આ રીતના ફોટોશૂટ કરાવવા કેટલા વ્યાજબી કે જ્યાં હાલ તો MS યુનિવર્સિટીની જે સિક્યુરિટી છે તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। આખરે ક્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે આ પ્રકારનું કૃત્ય કોઈ ના કરે? આ ગુંબજ ઉપરથી જો યુવાન પડશે તો કોણ જવાબદાર? જો એનું જીવ જશે તો કોણ જવાબદાર? તે સૌથી મોટો પ્રશ્ન છે, જ્યાં યુનિવર્સિટીની પણ એક જવાબદારી બને છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે, આ રીતે ફોટોશૂટ ના કરે, કારણ કે આનાથી જાનહાનિ પણ થઈ શકે છે, લોકોના જીવ પણ જઈ શકે છે। ત્યારે બીજી બાજુ જે યુવાન પણ સોશિયલ મીડિયામાં પોતાના જે વાહવા મેળવવા માટે ફોટોશૂટ કરાઈ રહ્યા છે, પરંતુ એ જ યુવાન જો ત્યાંથી પડશે તો તેનો જીવ પણ જઈ શકે છે। તો વધુ એકવાર MS યુનિવર્સિટી વિવાદમાં આવી છે, કારણ કે તેની સિક્યુરિટીના પ્રશ્નને લઈને હાલ વિવાદમાં આવી છે કે જ્યાં આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ ઉપર એક યુવાન ફોટોશૂટ કરવા માટે ઉપર પહોંચ્યો હતો, ત્યારે MS યુનિવર્સિટીની સિક્યુરિટી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના ડભોઈમાં કોર્ટનો ચુકાદો। વડોદરાથી મહત્વના સમાચાર, વડોદરાના ડભોઈમાં કોર્ટનો ચુકાદો કે જે ડભોઈમાં 2023માં નોંધાઈ હતી ફરિયાદ, ત્યારે પોક્સો અને દુષ્કર્મના ગુનામાં સજાનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યાં આરોપીને સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે। 20 વર્ષની સજા અને 33,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે જે પ્રકારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જે પ્રકારના દુષ્કર્મની ફરિયાદો સામે આવતી હોય છે, ખાસ કરીને સગીર વયની જે બાળકીઓ ઉપર દુષ્કર્મની જે ફરિયાદો સામે આવતી હોય છે, જે બનાવો સામે આવતી હોય છે, ત્યારે આ બનાવો અટકે એના માટે થઈને દાખલા રૂપ એક ચુકાદો આપવામાં આવ્યો છે, જ્યાં વડોદરાના ડભોઈ કોર્ટે આ ચુકાદો આપ્યો છે કે જ્યાં જે દુષ્કર્મની જે ફરિયાદ હતી અને તેને લઈને જે આ કેસને લઈને એક ચુકાદો આપવામાં આવ્યો છે, સમાજમાં એક દાખલો બેસે તે માટે થઈને એક ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારે વડોદરાના ડભોઈ કોર્ટનો આ ચુકાદો છે, જ્યાં 2023માં ડભોઈમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં પોક્સો અને દુષ્કર્મનો જે ફરિયાદ હતી અને આ ફરિયાદમાં જે કોર્ટે આ ગુનામાં સજાનો હુકમ કર્યો છે, ત્યારે આરોપીને સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે। 20 વર્ષ જે છે 20 વર્ષની સજા સાથે 33,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સમાજમાં દાખલો બેસતો એક ચુકાદો આપવામાં આવ્યો। એકાદ વર્ષ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બનનારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાઈ ભગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી। તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ। ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી HG વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે ₹5000 દંડ તેમજ 5 વર્ષની સજા તેમજ ભોગ બનનારને સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે। તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આખલાએ આતંક મચાવ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં જામખંભાળિયામાં આખલાએ આતંક મચાવ્યો છે, ત્યારે શાક માર્કેટ ચોકમાં 2 આખલાઓ યુદ્ધે ચડ્યા, જ્યાં આખલાઓ બાકડતા અફરાતફરીનો માહોલ થયો।
ત્યારે દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો, જ્યાં આખલાઓના આતંકથી શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. જ્યાં ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ ફિટકાર વરસાવવામાં આવ્યો છે કે દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા જે રખડતા ઢોરો છે તેના પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા જાણે કે કોઈ કાર્યવાહી કરવામાં જ ના આવતી હોય તે રીતનું જણાઈ રહ્યું છે. દિવસે ને દિવસે આ પ્રકારના ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં રખડતા પશુ ઢોરને લઈને જે લોકોના જીવ જતા હોય છે, નુકસાન થતું હોય છે, ત્યારે વધુ એકવાર જામ ખંભાળિયામાં આખલાએ આતંક મચાવ્યા હોય તે રીતના દ્રશ્યો કે જ્યાં શાક માર્કેટ ચોકમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પર બજારમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા છે, જે સમગ્ર બજારને બાનમાં લીધું હતું. જોઈ રહ્યા છો કે એક બાઇક છે, આ બાઇકને પણ આ આખલા યુદ્ધમાં નુકસાન થયું છે. બાઇક પણ નીચે પડી ગયું છે અને જ્યાં બાઇકને પણ નુકસાન થયું છે કે જ્યાં બે આખલા યુદ્ધે ચડ્યા છે. ત્યારે જામખંભાળિયા શાક માર્કેટ ચોકમાં બે આખલા યુદ્ધે ચડ્યા હતા. આખલાઓ બાકડતા લોકોમાં ભય ફેલાયો હતો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે આ પ્રકારની ઘટનાથી લોકોના જીવ જઈ શકે છે, લોકોને નુકસાન થઈ શકે છે. ત્યારે જોઈ રહ્યા છો જે દ્રશ્યો કે જ્યાં ભરબજારમાં આખલાઓ જે છે કેવી રીતે યુદ્ધે ચડ્યા છે અને જ્યાં લોકોમાં કઈ રીતનો ભય. ત્યારે એક દુકાન છે, ગાર્મેન્ટની એક દુકાન કે જ્યાં આખલા જે છે યુદ્ધે ચડ્યા અને જ્યાં એક ગાર્મેન્ટની દુકાનમાં સીધા યુદ્ધ કરતા કરતા એક ગાર્મેન્ટની દુકાનમાં જે પહોંચી ગયા છે. ત્યારે આ દુકાન માલિકને પણ ઘણું નુકસાન થયું હશે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આખલા યુદ્ધ કરતા કરતા જે રંગોલી ડ્રેસીસ છે ગાર્મેન્ટની આ દુકાનમાં અંદર આખલા પહોંચ્યા છે યુદ્ધ કરતા કરતા. ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે જ્યાં આખરે ક્યારે રખડતા ઢોરથી જે છુટકારો મળશે લોકોને. ત્યારે દિવસે ને દિવસે આ પ્રકારના ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં આખલાઓ યુદ્ધે ચડતા હોય છે, ત્યારે લોકોના જીવ જતા હોય છે, કેટલાક લોકો ઘાયલ થતા હોય છે, કેટલાક દુકાનદારોને નુકસાન થતું હોય છે, કેટલાક વાહનોને નુકસાન થતું હોય છે, ત્યારે કેટલાક માર્ગ અકસ્માત પણ થતા હોય છે. ત્યારે વધુ એકવાર દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના જે શાક માર્કેટ ચોક છે ત્યાં બે આખલા યુદ્ધે ચડ્યા હતા અને જ્યાં યુદ્ધ કરતા કરતા જે રંગોલી ડ્રેસીસ નામની ગાર્મેન્ટની દુકાન છે આ દુકાનમાં સીધા પ્રવેશ્યા અને જ્યાં દુકાનમાં પણ નુકસાન પહોંચ્યું છે, એક બાઇક છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હાલ તો આખલા યુદ્ધથી જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જ્યાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે લોકોની પણ એક માંગ છે કે આખરે ગુજરાતને ક્યારે રખડતા ઢોરથી મુક્તિ મળશે. વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વરસાદથી રોડ રસ્તાની હાલત બગડી છે. મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરામાં વરસાદથી રોડ રસ્તાની હાલત બગડી. ત્યારે હરણી રોડની હાલત ખરાબ થતા સ્થાનિકો રસ્તા ઉપર કે જ્યાં હરણી રોડ છે તેની હાલત બગડતા સ્થાનિકો રસ્તા ઉપર. ત્યારે ભાજપના કાર્યકરે જાતે લોકો પાસે ઉઘરાવ્યો ફાળો, જ્યાં ભાજપના કાર્યકર આકાશ પટેલનો અનોખો વિરોધ. ત્યારે હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળ અનેક સમસ્યાઓ. ત્યારે આકાશ પટેલ દ્વારા રોડ પર બેસી જે ફાળો ઉઘરાવ્યો. ત્યારે પ્રથમ દિવસે 251 રૂપિયા એકઠા થયા. 1 મહિનો રૂપિયા ભેગા કરી આપશે મહાનગરપાલિકાને. ત્યારે મહિનાના અંતે પાલિકાને જમા કરશે રૂપિયા. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં એક અનોખી રીતે એક વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં વડોદરામાં વરસાદથી રોડ રસ્તાની હાલત કફોડી થયા છે. ખાડા ખડિયાવાળા રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. જેવી અનેક સમસ્યાઓથી વડોદરા વાસીઓ જે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જે હરણી રોડની આ ઘટના કે જ્યાં હરણી રોડના જે રસ્તાઓ જે છે આ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે ભાજપનો જે એક કાર્યકર જે છે ભાજપના કાર્યકર દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો, જ્યાં લોકફાળો ઉઘરાવી અને મહાનગરપાલિકાને આ લોકફાળો આપવામાં આવશે. વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરની પડખે આવેલા પીપળજ ગામમાં દીપડો દેખાયો કે જ્યાં ગામના છોકરાઓએ દીપડો જોયાના અહેવાલ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મળી આવી દીપડાની ફૂટપ્રિન્ટ કે જ્યાં વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે નિષ્ણાંતો દ્વારા ફૂટપ્રિન્ટની ચકાસણી કે જ્યાં યુવા માદા દીપડી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પાકને નુકસાન કે જ્યાં વરસાદથી ખેતરોમાં પાકોને નુકસાન થયું છે ત્યારે કપાસ, ધાન, એરંડા, બાજરીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જ્યાં ધરતીપુત્રોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પાક ધોવાતા તાત્કાલિક વળતરની ખેડૂતોની માંગ. તો નજર કરીએ મહીસાગર ઉપર તો મહીસાગરના કડાણા ડેમમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે ત્યારે કડાણા ડેમમાં પાણીની આવકને પગલે છોડાયું પાણી કે જ્યાં ડેમમાં 65,553 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે કડાણા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા. કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું. જ્યાં મહીસાગર નદીમાં પાણી છોડાતા જળસપાટીમાં વધારો થયો છે ત્યારે ડેમમાંથી વધુ 1 લાખ ક્યુસેક પાણી છોડાયું. વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના કરાલી ગામે પટેલ ફળિયા વિસ્તારમાં અચાનક એક 7 ફૂટનો અજગર આવી ચડ્યો હોવાની માહિતી સ્થાનિકો દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવાને જાણ કરવામાં આવી હતી ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના પ્રેમ વસાવા, મિત માછી, વ્રજ પટેલ દ્વારા સ્થળ ઉપર જઈ વન વિભાગ અધિકારીઓને સાથે રાખી 7 ફૂટના અજગરને રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ત્યારે અજગર સ્વસ્થ હોય વન વિભાગ અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ. તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના તાલુકા પંચાયતના સભ્યનું સભ્યપદ રદ થયું કે જ્યાં નંદેસરી બેઠકના ભાજપના સદસ્યનું સભ્યપદ રદ કરાયું છે. સતત 4 વખત સામાન્ય સભામાં ગેરહાજર રહેતા નિર્ણય લેવાયો જ્યાં રાજેન્દ્રસિંહ ગોહિલનું સભ્યપદ રદ કરાયું છે ત્યારે નિર્ણયના વિરુદ્ધ રાજેન્દ્રસિંહ કોર્ટના દ્વાર ખટખટાવશે. આજરોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી જેમાં તાલુકા પંચાયત વડોદરાના વિવિધ વિકાસલક્ષી કામો જે 15મું નાણાં પંચ અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા તે કામો ફેરફાર માટે રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા સમક્ષ, જે સામાન્ય સભામાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ નંદેસરી તાલુકા પંચાયતની સીટના જે સદસ્ય છે તેઓ સતત સામાન્ય સભામાં 4 બેઠકોથી ગેરહાજર રહેલા છે તો તેમની વિરુદ્ધ આજની સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72 મુજબ જે નિર્ણય લેવાનો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સભા દ્વારા તેઓને સતત 4 બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેઓને દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવેલો. શ્રી રાજેન્દ્રસિંહ મંગળશ્રી ગોહિલ રહે નંદેસરી, તાલુકો જિલ્લો વડોદરા, એ સતત 4 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72ની પેટાળ કલમ 1ના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે. રજૂઆત કરી હતી પણ આ તો બધા રાજકીય નેતાઓને આ બધાની સાંઠગાંઠથી આપણને એ કરેલા છે એટલે આગળ આપણે જે કાર્યવાહી થતી હશે એ કરીશું. ચોપડામાં હોય છે હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને, ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે. ચોપડો થોડો બતાડ્યો અમને, ખાલી આગળ જ બતાડ્યા છે ને કે આ 72 કલમ ને ફલાણી કલમ. આજરોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી